હાલ હવે શેતરબેન આવ્યો છું. હવે ઘડીક વાર બેહું. તાપે જેવો પડે તો શેતરના કોમે જેવા કાઢ હશે. ભણ્યા હોત ને તો આવા શેતરના કોમ ના કરવા પડત. ના કરતી તો ભણવું સારું થાય. અત્યારે પસ્તાવો થાય રહ્યો છે કે ભણ્યા હોત ને તો સારું હતું. અલ્યા કોઈ પાણી આલે એવું છે કે નહીં લ્યા? અલ્યા પણ એ તો લાગે ભણવા જેલો છે કો તો. પાણી આલે એવું કોઈ લાગતું નહીં મને. કદાચ પાણી પીરો વળી એટલે ત્યાં કોઈ પાણી પાવે એવું નહીં ને. મને તો એવું લાગે છે ને કે આ જીવનમાં ભણવું ને એ બહુ જરૂરી છે. જેમ કે જો ભણવાની ને તો પાસે જો પાવડા કૂટવાના જ દાડા આવે એના કરતી ભણવું સારું. એટલે આ પાણી હજુ આવ્યું નથી. પાણી સારું લાવે છે ને? એમ ખારું પાણી છે? ખારું જ હોય ને ખારું આવે એટલે પાણી ખારું જ આવે. એટલે ખારું નહીં મીઠું કીધું તું તને પાણી લાવવાનું. મીઠું કીધું તો મને તો ખબર. એ બધી તું વાત જવા દે. તું આજ ભણવા ચમ નહીં જોઈ કેજી? આ તો ભયા પ્રવાસ લઈ ગયા બધા છોકરા. એટલે પ્રવાસ લઈ જાવ પણ ભણવા તો જવું પડે કે તારે. પણ બધાને પ્રવાસ લઈ જાય હું એકલો અહીંયા જઈને ભણું. તું રહ્યો ને તું હવે બહુ બગડ્યો છે. ચોથી બગડ્યો આજ તો પ્રવાસ ગયા બધા છોકરા એટલે. પ્રવાસ જેવો તો તારે ભણવું તો પડે જ ને. હાલ ભણવા તા તું હેડે. એકલો ભણું અહીંયા જઈ. એકલો ભણતા પણ ભણવા તા. પણ સિરીક ભણવા જો સાહેબ બાબુ બધા પ્રવાસ ગયા છે. હમણાં જ મેં સાહેબ થી વાત કરી છે. સાહેબ ને બધા વેલા પહોંચવા દે જ્યાં પરવા. એટલે સાહેબે મને શું કીધું ખબર છે કે તારો ભાઈ તો 5 દાડા ભણવા નહીં આવતો કે રોજ તો ભણવા દઉં છું. ચોસ તો સાહેબ જુઠ્ઠું બોલે? સાહેબ તો જુઠ્ઠું જ બોલે ને તાર. સાહેબ ના જુઠ્ઠું બોલે તું હાલ હાલી ઉપર હેડ ભણવા હેડ ઉપર હેડ ઉપર નાખા થોકો ઝાપટીશ પાછો. અને જો ભણવા દાજી ને દીધો જો મને ખબર પડી કે તું બારે ગયો તો તારા પગ ભાજ ના નિષ્પાવ. કાકા 10 રૂપિયા લો પરવા. 10 રૂપિયા શેના 10 રૂપિયા ન્યાળ ઉપર હેડ ન્યાળ ઉપર પાછા લોટો ભરી નાલો આવે છે બા. ભણવા તો જાવું નહીં. એટલે ભણો તમારું સારું થાય. ભણવાનું તો જાઓ રૂપાનું બેલી છે ઓમ તો હાજ્યો તો ભણીને ઘણું સારું થયું. જીવન પૂછું હવે ભણવા જવાનું છે કાજ નહીં જવાનું. કેમ આટલો મોડો આવ્યો આપણે? એટલે મોડું થઈ ગયા. મારે એવું જ છે. મારા કાકો લોહી પી જાય નહીં જાતો ને મારે જવાનું છે કાજ નહીં જવું. આ જાવ તો છે હેડ આજનો દાડો જઈ આવો. ભણીને ઘણું સારું થયું નહીં જાય યાર. હેડ ને બે જઈ આવો. હા હા પૈસા લાયા કે મારા ઘરે છે? મારા કાકા પૈસા ને કીધું ને મારા ભયા તે 10 રૂપિયા ના આલે સાંભળો ઠૂકો મંદો છોડ્યો. તમે આખો જીવન ધોકા જ ખાવાના. તો ઠૂકો છોડ્યો એટલે ઠીક રૂપિયા તો થોડા નોતા હરખા રહેતા હોય તો અમારે થોડો મારા ભયો છે એટલે આવ્યો. હું તો વિશાલ નતો આવતો. ઘરકે સાહેબ નો ફોન આવ્યો ને હારું બાર નો જાની આ હું તો દમો આવે એટલે હું તો જવું જ નાખો કરવા જાઉં છે નહીં જાઉં જાવ છે એટલે બોર્ડની પરીક્ષા લખી આવે દુકાને કોણ લઈ લે બીડી બીડી નાખી આવે લાવજી લે ભાઈ જો વસ્તુ બે મસાલા અને સિલ્વર કે નહીં સિલ્વર લઈ લે બે સિલ્વર આ મસાલા બે સ્ટાર આવે બીડી છે ના બીડી નાખો હારું હેડ લખી દે પેલા ઉધાર બાકી લાય ચૂકેલી એટલે ઉધારી તો આલી દે આલી દે હાલી દે યાર કતાર બાપ ખાઈ આ ભણવા જાવ બાપને ના છે તો બાપ બોલે મા આ મારા ના
એ હાર કર્યું આપણે નુલે કીધું આપણે ચેવા મારા કરે ઉલી ફેરે હાવરે ચેવા મારે નહીં. મને તો ઈ કાળિયા ઉપર બહુ ઉલી છોડે ઓય અને એમાં પાછું ઉલી મોડી કે ચાર ચોડે એટલે ચોડી દે પડે સુટ્ટા સંપલ દે લે મપા આવી તો ગણો બરડામ મને પણ ગાવ કરાડી દે સંપલ ના ખાઈ ગયું માવો ખાઈ ગયો ને તો લે કા આપણે અને તન તો મેં સિલ્વર લેવરાય તો માવો ચો થાય આ સિલ્વર કાઢી મુયો ભૂલી ગયો હેડ આપણે ઠેલો મેલ દો અને જાવ પાછો ચામટો ચામટો ખાવ એટલે ખવરાય દો બહુ ચિંતા કરે એમ મોટી માતાજી નહીં રાખી માતાજી એને થોડા દબરાવી દે તો કાશક પૂરી હોય પરવાનો કોણ એક બે સાઈ ના ઓનો મારા સાહેબ તો ત્યાં સાહેબ ને કે એમાં શું વાત કરું બેઠા પેલા તો આપણે જોડે છે બીજું નહીં લાગે આપણે વિડિયો લઈ લા મેં વિડિયો લઈ દે દીધું અરે પેલા કરેલા પડ્યા નહીં પડ્યો તો ખાઈ દો તો હું તને શું કહું હા આ મંદિર થોડું મોટું બનાવ્યો હતો ઓએ આપણે શું પૈસા ના કાંઈ હાજી ભાઈ મોરેજી એ હોય ટાઈમ મને લઈને આવતો રહ્યો ફોન કર હોય ટાઈમ તો થઈ જવાનો ફોન આવતો છે ફોન આવશે તમને હે સાહેબનો ફોન આવશે તો ઈ તો હોલ્ડ ઉપર મિલ હોલ્ડ ઉપર શું લો બરોબર હે બોલ કઈ કાઈ પડ્યો તો માવો બોસી તો જો એ માર મોટો ખાઈ ગયો સિલ્વર આવો તો એક લાખ જો થી મને બુજો ફાડી લે કોઈ નહીં હોય ને આગળ ઠંડા પણ લાવો તો હારું કેટલા પૈસા લાયા તું કરે લાયા તો 200 રૂપિયા 200 રૂપિયા લાયા ચોરી કરી ચોરી કરી લાયા ઉના કેમન પડ્યા તો લઈને આવો લઈને આપણે લે મને માં કાકા લઈને ચિંતા થાય પણ આપણે દર્શન કરી નાખો ખબર માતાજી કે કોઈ ખબર ના પડી જાય પીપા ને બેટા ફોન માં થોડી ચાઈ અલે કાકા કોઈ તો જ્યાં તે એ માતાજી રક્ષા કરજો સાહેબને ખબર ના પડી જાય અને અમારું ભણવાનું જ બંધ થઈ જાય હું તો એવું કહું છું કે આ રાખી પડતી જો તો હા જય માતાજી આયુ હું ડંકો વાળા હું શું લાયા ખબર હું તો બતાવજો ખાલી હું આવું છું ની હે તો શું ખાવ ને લે આ ગોળો આ માવા ખા હું તો મારી દેવો અલે આ તારી આ તો ઇંગ્લિશ વટાવ ને તો ઇંગ્લિશ તો બોલ લાગુ ઇંગ્લિશ વાસુ જો ખાલી આવસ એક સાહેબ ની મોત થઈ હારું બોલ એક સાહેબ મરી ગયો જો હું ઓછું ઓછી તારીખ 13/13/2023 લે જે તો બે હતી 13/17/2023 હા જો આઈ હું આ કાવ્ય વાંચું ઓછી મન કરે તે હારે મન કરે તે જીત વાહ તુલડા દડા ડેડુ રે બને પવન પર પોટું વાહ સારું ભજન ભજન આટલું જવાય આ ઢીલા નથી ઘેડ હવે આપણે જાવ એટલા મજા આવે ઢોકળા તો આ સોપડી તો જોજાનો માસા તેટી હતો આ ઢીલા કો લેતો નહીં અને લા કોઈ ના મંદિરે ફૂલ લેવો કઈ ના દેવાના એટલે તો એકદમ ટાઈમ લે હેડ એટલે આ બધા છોકરા સ્કૂલમાં આવ્યા પણ આ રણજીતને જીવ્યા જ કેમ નથી આવ્યા એને કીધું તું બા ભણવા હમણાંથી તો એ આવતા જ નથી મારે એને વાલીને જ જાણ કરવી પડશે. હેલો રણજીતના વાલી બોલો? કહું આ રણજીત કેમ ભણવા નહીં આવતો 2-3 દાડાથી? તોય ભૂડું રોજ નહીં આવતો 2-3 દાડાથી રહ્યો ભણવા જ નહીં આવે અને હવે તમને ખબર છે ને કે પરીક્ષા આવે છે એટલે કહું એને ભણવા મેલો ત્યાંથી નીકળ્યો એટલે હોય તો કોઈ આવ્યો નહીં 8:30 ત્યાં તો સ્કૂલનો ટાઈમ 10 વાગ્યાનો છે તો હજુ આવ્યા નથી.
સારું એમ કરો તમે હોય આવો સ્કૂલમાં એટલે આપણે બે જવાના કર્યા વહેલા ના નીકળ્યા તો હજુ સુધી ઘરમાં હોય નિશાળે કોઈ આવ્યા જ નથી. સારું તો તમે આવો હો. ત્યારથી કઈ નીકળે કે અમે સ્કૂલે જવાનું, સ્કૂલે તો આવતા નહીં. આ છોકરાને શું કરવાનું હવે? હવે વાલીને બોલાવો ને ભેગા થાય ને એટલે પહેલાં તો હેઠા મારવા પડશે. રોજ રોજ આવે વાલીને બકાવે આવું તો ચાલે? હવે એ ના બાંધે ને પછી અમે બે ગોતા ને તો ગયા હશે. સારું આવા જતા એટલે આવો જશભાઈ, આવો આવો. મેં તમને એટલા હાથે બોલ્યા હતા કે તમારા છોકરા બધું ભણવા કેમ નહીં આવતા? તે ભણવા તો મેલ્યા તારી એમ તારે. હમણાંથી 4-5 દાડાથી રહ્યા ભણવા આવતા નહીં. એટલે આ રોજ ભણવા મેલું છું એમ ઘરેથી. એટલે 4-5 દાડા પાછું એટલા જીવડા ગયો ને હોય એ બે નમૂનો રહી રહ્યો. હોય બે એમથી કેવો આવતા નહીં. એ તો નંગ છે પેલાનો નંગ. એટલે પણ ઘરેમાં જવાનું કરવી પડે પણ તમે તો એમ નહીં અમારા પણ એ તો બગડે પણ મારા ભાઈને એ રહ્યો બગાડે છે. હા તો હવે શું કરશે? કોઈ 4-5 દાડાથી ઘેરથી નીકળે તો ઘેરથી જાતા ચોકણ હશે. શી ખર હવે રખડવા જતા રહેતા હશે મને એવું લાગે. આ તો યાર ગોતો અને તમે કહો બધું આવતા ના ચાલે. હવે ભાઈ હમણાં 2-3 દાડા તો પાછી પરીક્ષા આવે છે. પરીક્ષા આવે સાચી વાત છે પણ હું તો હવે રોજ જો મારું કોમ હોય હું કરી દઉં છું ને એને ભણવા મેલું મને શી ખબર રખડવા જતા તો રહે. તમારી વાત સાચી પણ હવે એમ ગોતવા પડશે ને ભરતી નિયમ તમે એમ નહીં પણ તમને ખબર ના પડે સાહેબ તો તમે છો. એટલે તમારે પેલું મનસી રીતે હવે તમે નિશાળમાંથી રહ્યા હોય આવે ના એમ હું શું કરું? એમ નહીં તમને સરકાર પગાર શેનો હાલે છે? સરકાર પગાર આલે એ સાચી વાત પણ હવે તમારે છોકરો ક્યાંથી નિશાળમાં આવે એની જવાબદારી અમારી હોય. તો તમારે વતો રાખવી પડે છોકરું આવ્યું નહીં આવ્યું નહીં. હવે આવે ના આવે એટલે જ મેં તમને ફોન કર્યો. આ તો આવા દે ખાલી. સારું હડો અહીંયા ગોતતા આપણે તો આપણે હવે ગોતઈએ ને. સાહેબ બંધ તું કેમ લે ભણવા નહીં આવ્યો? સાહેબ કોમ હતું. શું કામ હતું? રખડે કે કોમ હતું? કોમ હતું પણ હા શું કામ હતું? એ તમે પેલા ભાગવાના હતા તમે. સારું પીલા પગ ભાગજો ને તમે નિશાળ જો પેલા ભણવા આવતા એટલે તારે વાલીને ફોન કરવો પડશે. આ ઓના વયન છોકરાને જોયા. તો કને આ ઈયન મંદિર ની એમાં સમજાઈ જાય. તમે એ હંતે રહે શી ખબર પણ અમાર તો નહીં હોય નહીં તમે ભેગા થયા હતા? ઉવે સારું ઈયન મંદિરે હેડ. તે ભાડ્યા હે નક્કી? ઉવે ઉવે. સારું હડો ઈયન મંદિરે. બધું જો તમારા છોકરા આવું કરે પછી શું કરવાનું કહો? એટલે પણ આ તો મોમ કરે આ તો ઓને તો ભણવા જ આવતું. તું તારે શું કામ હતું કે? કોમ હતું. તાર વાલી નંબર બોલ. ફોન કરો ફોન તાર ખોટા ખારું જે રખડે 99 ના એમ દેખાણ તો ખાલી હાથમાં આવવા દે આજ ખાલી. હરખો બોલ કે નંબર? 63 52 હા બોલ. 54 55 72. અરે આવી ગયો. સંજયના વાલે બોલો. હા કહું તમારો છોકરો રખડે રહ્યો છે ભણવા મળતા નહીં તમે? બધું ચોય ભણવા નહીં આવ્યો ને ગામમાં રખડેલો નહીં તો એમ કહે છે કે અમે પીલા પાકતા હતા. એટલે તાર પપ્પા તો એમ કહેતા કે અમે તમાકુ આવી જ નહીં. તમારો વાયુ એટલે આવા ઈ ઘરે આવે ને એટલે દેશનો વિકાસ ના હેલો, થાય. ઈ ઘરે આવે ને એટલે તમે એને કહેજો ને ભણવા મેલો બધું. આવું જૂઠું બોલે છે ને. સારું વહેલા ભણવા મેળ લેજો કાલ. એ સારું કેમ લે જૂઠું કેમ બોલે હે? તાર પપ્પા દે કહેરા કે અમે તમાકુ જ નહીં વાવ્યું. તો જાવું પાહા ભણવા આવે પાહા તાને પૈસા ભણવા આવે રખડવા આવા. રખડવા જ આવે છે ને તારે. નિશાળમાંથી આવું શીખવાડે મોટો હમ કેમ વાત કરવાની એમ? હવે બાપો તો એમ કેરો બાપો તો એમ કેતો છે મારો છોકરો ભણવા જો નારે રખડે ના હોય. રખડવાનું નહીં ભણવાનું કરો ને કાલે વેલા ભણવા આવતો રે. હોય સારું ચોકન હે પેલા બતાય. પોતા એડિયન તો આજ મારવાના જ છે. હારું. બીએન બીએન આ તમારા માતાજીનું મંદિર એમ ને? હા આ તમારા માતાજીનું મંદિર? હોય આ તો ઘરેથી આયા રોજ એમ કહેતા હશે કે અમે ભણવા હતા પછી મંદિરમાં આવીને પેલું કરતા હશે. તારી તો કું થાય. સારું હડો હવે આપણે જોતા હડો આપણે મંદિરમાં જોતા હોય ને ત્યાં હોય જશે. આ ઊંઝા હીરા આવ્યા જ ને? હોય આયા જ લાગે છે લ્યા. આ તમે જોજો. બરો 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 ઈ શું વાત કરે? ઈ શું કરે આયો બીડી આ જોજો વાત તો આપણો આ તમારા છોકરા જોજો તમે તો ભણવાનો બીડી લાય કરે. ઈ તો કું બારો હું બીડી આવતા એમ ની બારો બીડી આવતા શું જોવા છે બીડી જોવા છે કે બાકેટ જોવા છે કોણ છે એટલે એક ફોન એમ ની બારો બીડી જોવા છે કે બાકેટ જોવા છે તમારે બે જો તું આજે ભણા. લો બીડી બાકેટ બીડી ભણવા મેળો છો કે રાખવા મેળો છો એટલે તું ઘરેથી ભણવા આવે આ તાર વાલી નહીં કહે કે ચાલો બોલા એના મારશે. એના મારશો લ્યા એના એ કોને તો કીધું છે એને તો કીધું છે બેસી વાત સાંભળો.
અલ્યા તમે 4-5 દાડાથી ભણવા નહીં આવતા તો હોય જ આવતા ને તમે ઉવાનું હોય ને આવતા. અલા, હવે કોણે કીધું? કોણે? હજુ તો આ વાલી ઉભા હોય, સાહેબ ઉભા તો યાર તું તો મસ્તી કરે છે. તું તો મસ્તી કરે છે. આવું શીખવાડી દો ને આવું શીખવાડી દો. ખબર નહીં પડતી કે નિશાળમાં આવવાનું રૂજમ નેહાળમાં જઈ મને નેહાળમાં લઈ તો નેવા મારો ને પહેલા તમે ભણવા આવો કે આ રખડવા આવો ભણવું ગમતું જ નહીં અમને. આ તમારા ભાઈ કે ભણવું નહીં ગમતું ભણવું નહીં ગમતું શું ગમે તારે તમને પણ ખબર કેમ નહીં પડતી કે મા બાપ તમને ભણવા મેલે ભણવા તમને મેલે ખબર નહીં અમે કોમ કરે એટલું ઓછું હે અને તમે વાત સાંભળો આ ઉંમરે એ વ્યસન કરવાની છે ના ના તો કે બીડી લાવવાના વ્યસન કરે આટલી ઉંમરે તો બીડી તો ઘરે આવે તો બસ બીડી કાઢી તમારે ઘરે આવે ને લઈને કહેવાનું તમે લે બકું તાર નિશાળ આવું શું કોણ હાલ શું કોણ આપણે રૂજમ ભણવા આવજો બે ભણવા હવે આવજો બે ભાષા જો આવે નિશાળ તમે ઉભા થયો હેડો બે નિશાળમાં. નિશાળમાં હેડો. અને ઢીલા ના થાય તો જુઓ તમે આ ઈ તો પૂતા દિલમ શું ભણી આ કોઈ બે રોજમ ભણવા આવે તો ના આવે ને તમારે રોજમ આવે ને બે રોજમ ભણવા આવે તો ભણવા નહીં આવે તો હું શું ખ્યાલ લેવા આવીશ તમારે. નિશાળ આ ભાજપ. અને આ બીજું આ કરો છો પેલા વિક્રમભાઈ તમારે કોઈ હોતું થાય ને આ તો પેલો નમૂના છોકરો છે નમૂના ચાલો આ ઘરે જઈ તમે એને વાળીને કહેજો કે હું ફોન તો કરું છું. અને આ જોજો આ તમારો છોકરો ખબર નહીં પડતી હવે તમે એ લડશો ના લે હાથી કરી દે. એ હવે હલશો નહીં. હવે તમે બે ને રોજના ભણવાય જાજો મારે પણ તમારી વાત છે સાહેબ યાદથી તમે પાછી રૂમમાં તો નહીં મારું તો હવે તમારા સાહેબને હજુ મેં કીધું નહીં તમારું વર્ક શીખવાનું અને હવે રોજના ભણવાય જાજો ને તમે બે માર ખાઓ પા હલો હવે તો શેઠ મિલવા આપવું છે હવે તમારે રોજમ નવરાવા ને એટલે બહાર લઈને મિલવા દેવાનું ખાલી નિશાન જ લઈ લેવાના